यस्य स्मरणमात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે કુષ્માંડ નોમ છે અને અહીંયા આપણે જ્યારે નવરાત્રિનો સમય ચાલતો હોય છે ત્યારે માં કુષ્માંડાની પૂજા અર્ચના કરીએ છીએ। પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ, એટલે કે માં કુષ્માંડાની આરાધના। કુષ્માંડા દેવીની આરાધના આપણે એટલા માટે કરીએ છીએ કે દેવી ભાગવતના આધારે જો વિચાર કરવા જઈએ તો જ્યારે પૃથ્વી પર પૃથ્વી તત્વ જ નહોતું અથવા પૃથ્વીનો અંડ જ નહોતો ત્યારે જે દેવીએ હાસ્ય રૂપે આ પૂરા બ્રહ્માંડની રચના કરી, કુષ્માંડ રૂપે માં જગદંબાએ આ પૃથ્વીના અંડને મહત્તત્વ સાથે જોડીને એની રચના કરી અને પોતાના હાસ્યના દ્વારા એના અંદર જીવની શક્તિ મૂકી અને આપણા સૌનું પાલન પોષણ કરવાની શરૂઆત કરી। એવી માં કુષ્માંડાનો આરાધ્યતાનો દિવસ એટલે માં કુષ્માંડાની નવરાત્રિના સમયમાં આવતો ચતુર્થ દિવસ। પણ અહીંયા કુષ્માંડ નોમ છે અને એ ઘટના આપણને ભગવાન વિષ્ણુ નારાયણ તરફ ઇંગિત કરી રહી છે। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। અને એવા ભગવાન વિષ્ણુ નારાયણ કુષ્માંડ નામના દૈત્ય સાથે યુદ્ધ કરે છે। ભગવાન અને ભક્તની આ એક રોચક કથા છે કે જેનો નાશ થયા પછી પણ, જેમ કે ભગવાન શિવે ત્રિપુરારીનો નાશ કર્યો અને ત્રિપુરારી નામ પ્રાપ્ત કર્યું, ત્રિપુર વધ કર્યો, ત્રિપુરનું ખંડન કર્યું અને ત્રિપુરારી પિનાક ધનુષ હાથમાં ધારણ કર્યું અને પિનાક પાણી કહેવાયા, ત્રંબકનું આવાહન કર્યું અને ત્રંબકેશ્વર કહેવાયા, દુશ્માનય પૂજાના આધારે દુશ્મેશ્વર કહેવાયા। એમ અહીંયા કુષ્માંડ નામના દૈત્યનો નાશ કર્યા પછી ભગવાન વિષ્ણુ નારાયણે એને વચન આપ્યું અને એ ઘટનાને આજે આપણે યાદ કરીને કુષ્માંડ નોમની રોચક કથાને વિચારી રહ્યા છીએ। સતયુગનો સમય એવા પ્રકારના દૈત્યો થયા કે જેમને પોતાની શક્તિ, તેજ, લાવણ્ય અને તપશ્ચર્યાના બળ સ્વરૂપે ભગવાનને આબદ્ધ કર્યા પોતાની વાતને મનાવવા માટે। અને તપશ્ચર્યા વધતી ગઈ અને તપશ્ચર્યાના આધારે એને જે શક્તિઓ પ્રાપ્ત કરીને શક્તિઓ પ્રાપ્ત કર્યા પછી મદ આવી જાય છે અને મદને સહન ના કરી શક્યા પછી એને ખોટા કર્મ આચરિત કર્યા। દેવો, દનુજો અને મનુજો સૌને ત્રસ્ત કરવાની શરૂઆત કરી અને કુષ્માંડ દૈત્યનો હાહાકાર વધ્યો અને ભગવાન વિષ્ણુ નારાયણે કુષ્માંડનો વધ કરવા માટે એને યુદ્ધની ભૂમિમાં આવાહિત કર્યો। કુષ્માંડ પોતાની સેના સાથે યુદ્ધ કરવા માટે આવે છે। ભગવાન વિષ્ણુ નારાયણ દેવતાના હજારો વર્ષો સુધી એના સાથે યુદ્ધ કરે છે। યુદ્ધ ક્ષેત્રના અંદર કુષ્માંડ હારતો નથી પોતાના પુણ્ય બળના પ્રભાવે, તપશ્ચર્યા બળના પ્રભાવે। અહીંયા વિચારવાની વાત એ આવે છે કે જો આપણે પણ તપસ્વિત થઈશું ને તો આપણે પણ મૃત્યુ પર્યંત જ્યારે ઈશ્વરના સાનિધ્યમાં જઈશું ને ત્યારે કગરવું નહીં પડે, ત્યારે આપણે આપણી લાયકાત સાથે ત્યાં આગળ વધી શકીશું। ભીષ્મ પિતામહ નજીકના સમયનું જ પાત્ર છે, કર્ણ નજીકના સમયનું જ પાત્ર છે અને એનાથી નજીક જોવા જઈએ તો મીરાબાઈ, ભક્ત ગોરા કુંભાર, નરસિંહ મહેતા, આ બધા એમના કર્મના આધારે ઈશ્વરના દરબારમાં એક યોગ્ય સ્થાનને પ્રાપ્ત કરી ચૂક્યા છે અને એવું આપણે ધર્મશાસ્ત્રોના આધારે સ્પષ્ટ રૂપે સમજી શકીએ છીએ। એટલા માટે જો આપણે તપસ્વિત થઈએ છીએ, ચાહે એ મંત્રથી હોય, દાનથી હોય, કર્મથી હોય, જપથી હોય કે કોઈ પણ નવ પ્રકારની ભક્તિના કોઈ પણ માધ્યમથી, જ્ઞાનથી હોય, પણ જો આપણે તપસ્વિત થઈએ છીએ તો એના થકી આપણે આપણી જગ્યા નક્કી કરી શકીએ છીએ। જો આપણું તપ વધે છે તો ઇન્દ્ર મહારાજને પણ ચિંતા થાય છે કે આ મારી ગાદી નહીં લઈ લે। આપણે જાણીએ છીએ કે કેટલાય ઋષિમુનિઓના તપ ભંગ થયા, એ બધા પોતાની દ્રષ્ટિએ પોતાની શક્તિને અર્જિત કરીને આગળ વધી રહ્યા હતા ને એમનો પણ કોઈના કોઈ તો આશય રહ્યો જ હશે। એમ કુષ્માંડ પોતાની તપના બળના કારણે થઈ
નાશ પામતો નથી. અને જેવું એનું તપ ક્ષીણ થાય છે, ભગવાન પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા કરે છે અને એનું મસ્તક કપાય છે. પણ મરતા પૂર્વે એના મસ્તકમાંથી અવાજ આવે છે કે હું કુષ્માંડ છું, ભલે મેં તમારો વિરોધ કર્યો છે, પણ મારી તપશ્ચર્યાનું બળ જે છે એ મારા જીવન પછી પણ અને મૃત્યુ પછી પણ, જીવન સાથે તો એમને એ ફળ ભોગવ્યું જ, પણ મૃત્યુ પછી પણ અમર રહેવાની ઈચ્છા મારી પૂર્ણ થતી નથી. એટલા માટે હું તમને આજીજી કરું છું કે મને અમરત્વ આપો, મૃત્યુ પછી મારા નામ થકી પણ જીવન તરવા જોઈએ. અને એટલા માટે ભગવાન વિષ્ણુ નારાયણ એને આશીર્વચન આપતા એમ કહે છે કે જાઓ કુષ્માંડ, તમને કુષ્માંડ નોમના દિવસે તમારું વધ થયું છે, એટલે આ દિવસને બધા કુષ્માંડ નોમ તરીકે પૂજિત કરશે અને તમારા નામથી ઔષધીય ગુણોથી યુક્ત એવો વેલો પાકશે અને વેલા ઉપર જે ફળ થશે એ શુભદાયી નીકળશે, કેમ કે તમારી તપશ્ચર્યા શ્રેષ્ઠ છે. હા, નાશ કરવો એ સમયની માંગ છે, એટલા માટે હું તમારો નાશ ચોક્કસ કરું છું, પણ તમારા શરીરમાંથી પડેલા રક્તમાંથી, શરીરના અવયવોમાંથી, જમીનના તત્વોમાંથી એ મિશ્રણ થયા પછી જે વેલો ઉત્પન્ન થશે એના ગુણ ખૂબ ઉત્તમ હશે. અને એટલા માટે કોળામાંથી બનાવેલી વસ્તુઓ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી થઈ ગઈ છે. હા, બલિના રૂપે જ્યારે યજ્ઞના અંદર આપણે કુષ્માંડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ પશુની બલિના સમાન ગણવામાં આવે છે. એટલા માટે કેટલાય લોકો એને આહાર તરીકે લેતા નથી હોતા, પણ બહુધા લોકો એનો ઉપયોગ કરતા હોય છે. અને એટલા માટે કુષ્માંડ એક ઉત્તમ ઔષધ ભગવાનના આશીર્વાદથી છે. અને આજના દિવસથી માંડીને, એટલે કે કુષ્માંડ નોમના દિવસથી માંડીને પૂર્ણિમા સુધી લક્ષ્મી નારાયણ આંબળાના વૃક્ષ સાથે કુષ્માંડના વેલામાં પણ રહે છે. અને એટલા માટે કુષ્માંડ એક ઔષધીય ગુણોથી યુક્ત થાય છે. ઈશ્વર જ્યારે કોઈને વચન આપે છે ને, ત્યારે એના તમામ પ્રકારના પાપ કર્મો નાશ પામે છે. અને એટલા માટે આપણા ત્યાં એવું સ્પષ્ટ રૂપે ઉલ્લેખ મળે છે કે ભગવાન કરતાં ભક્ત શ્રેષ્ઠ બને છે ભગવાનની મરજીથી. અને એટલા માટે ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. અને ભક્તિનો જે સમાગમ છે એના થકી ઈશ્વર જ આપણને શ્રેષ્ઠ બનાવી દે છે અને ભક્ત અને ભગવાન અભિન્ન થઈ જાય છે. એમ કુષ્માંડની તપશ્ચર્યાના અંતે ભલે એનો વધ થયો, પણ ઈશ્વરની ઈચ્છાના અનુસંધાને કુષ્માંડના ફળમાં આજે એટલા ઉત્તમ ગુણ છે કે એના થકી આપણે કેટલાય પ્રકારના રોગોમાંથી બચી શકીએ છીએ. અને એટલા માટે આજના દિવસે ભગવાન સાંબ સદા શિવના મંદિરમાં કુષ્માંડનું દાન કરવું જોઈએ. કુષ્માંડમાં પણ શાક રૂપે જે કુષ્માંડનો ઉપયોગ કરીએ છીએ એ પણ શ્રેષ્ઠ છે, અને પેઠા બનાવવા માટે જે ભૂરું કોળવાનો ઉપયોગ કરીએ છીએ એ પણ શ્રેષ્ઠ છે. અને માં કુષ્માંડાને યાદ કરીને પણ, એ પૃથ્વીના અંડતત્વને પણ યાદ કરીને પણ આજે એનું દાન કરવું જોઈએ, એની પૂજા કરવી જોઈએ. અને પૂજા તત્વમાં યજ્ઞ યાગ વિધિ વિધાનમાં પણ એ બલિ રૂપે જે પૂજાય છે એ પણ યોગ્ય જ છે. એમાં પણ કોઈ પણ જાતનું નકારાત્મક દ્યોતક પદાર્થ નથી અને નથી જ. એટલા માટે કુષ્માંડને પશુત્વમ બલિ રૂપેણ એ વાત સત્ય છે કે એના રૂપે શાસ્ત્રમાં શ્લોક વર્ણિત છે. એટલા માટે એવું સ્પષ્ટતાથી કહી શકાય છે કે યજ્ઞમાં જે પશુ બલિની જે વાત વિચારવામાં આવતી હતી, પણ સનાતન હિન્દુ ધર્મ ક્યારેય પણ એ કોઈના રક્તથી રંજિત થવા માટે તત્પર હોઈ જ ના શકે. એટલા માટે એના બદલામાં કુષ્માંડ જે અભિમાનનું પ્રતીક હતું, એ અભિમાનના પ્રતીકને આપણે વધેરીને એનો નાશ કરીએ છીએ. અને એટલા માટે કુષ્માંડ ભગવાન શ્રી હરિ નારાયણના આપેલા વચનના કારણે શ્રેષ્ઠ સાબિત થાય છે. આ સમયે બે વૃક્ષોની પૂજા કરવાનું વિધાન છે. સૌથી પહેલાં આંબળાનું વૃક્ષ કે જેના અંદર નોમથી શરૂ કરીને પૂર્ણિમા સુધી ભગવાન લક્ષ્મીનારાયણ એમાં વાસ કરે છે, અને આના સાથે કુષ્માંડના વેલાની પૂજા કરવામાં આવે છે. તો આ બંને જગ્યાએ ભગવાન લક્ષ્મીનારાયણનો વાસ રહે છે. એ જ અભ્યર્થના કરીશ કે ભગવતી લક્ષ્મી અને નારાયણની કૃપા આપણા સૌ ઉપર ઉતરતી રહે. ભલે કુષ્માંડ દૈત્ય હતો, પણ એના ગુણ ઉત્તમ થયા અને આજે પણ એ ફળ રૂપે ઉત્તમતા આપી જ રહ્યું છે. એ ભાવનાથી આપણે પણ અન્ય માટે શુભકારી સાબિત થઈએ, આપણી તપશ્ચર્યા વધતી જાય. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ.
નમો નમઃ.